સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અસલી પોલીસે નકલી પોલીસ બની ઠગાઈ કરનાર બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે। જ્યાં મળતી માહિતી મુજબ આરોપીએ 1 મહિના પહેલા પોલીસ હોવાનો વેશ ધારણ કરી એક યુવાનને અફીણ સાથે પકડી લીધો હતો, જે બાદમાં કેસની પતાવટના નામે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમને પોલીસે અટક કરેલ છે। કયા બાબતના ખોટા ગુનામાં કેસ કરવાની વાત કરી? અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો, ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે